ફાઇનલી ગાઈઝ આપણે ડાબલા ચોકડી પહોંચી જઈએ બાઇક લઈને અને અહીંયાથી આપણને બીજા રાઇડર મળવાના જે ડાબલા ગામના છે અને એ આગળ ઊભા છે આપણી વાત જોઈને. તો ફાઇનલી એમને મળીએ આગળ જઈને ડાબલા ગામના. તો ફાઇનલી ગાઈઝ આપણને જે ડાબલાથી રાઇડર મળવાના હતા એ મળી ગયા અને એમને મળીએ આપણે જઈને. તો સ્પ્લેન્ડર લઈને આવ્યા આપણે. તમારું શું નામ? આશિકભાઈ મળી ગયા. બીજા 220 લઈને પલ્સર 220 લઈને આવ્યા છે. એમનું નામ પૂછીએ આપણે. જયેશભાઈ મળી ગયા 220 લઈને. ત્રીજા છે આપણે પલ્સર 125 લઈને આવેલા જે એમનું નામ પૂછીએ. શું નામ? ચેતનભાઈ મળી ગયા. અને આ તો ફાઇનલી આપણું બાઇક છે તમને ખબર જ છે. તો મળીએ આગળનું બ્લોગમાં. કડા પહોંચવાનું છે. આ છોકરું કહે છે મારો એક વિડીયો બનાવો કાકા. તો આપણે વિડીયો બનાવી લઈએ એનો. તો આપણે વિડીયો એનો બનાવી લીધો હા અને ખુશ થઈ ગયો. કહી દે બકા લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો. તો બીજા પણ છોકરાઓ ભેગા થઈ ગયા એ બહુ ખુશ થઈ. ખાલી બધા જ રાઇડરો ભેગા થઈ ગયા અને હવે આપણે નેક્સ્ટ પ્લાન આગળનો પ્લાન જવા નીકળીએ છીએ. જે આગળનો પ્લાન આપણે રહેશે તો કડા જવાનું છે. કડા સતીમાના મંદિરે જવાનું હોય. તો ફાઇનલી હવે અહીંયાથી નીકળીએ. તો ફાઇનલી ગાઈઝ કડા પહોંચી જઈએ અને હવે કડાથી આપણે રિટર્ન પાછું મહેસાણા જવાનું હોય. તો એના પહેલાં મસ્ત સતીમાના મસ્ત દર્શન કરીને ફાઇનલી આપણે પાછા મહેસાણા નીકળી જવાના છીએ. ફાઇનલી મંદિર આવી જઈએ અને મંદિરમાં એન્ટર થવાના જઈ રહ્યા છીએ. હવે મસ્ત દર્શન કરીને ફરી પાછા આપણે મહેસાણા જવા નીકળી જશું. મંદિરમાં પહોંચી જઈએ. ગાઈસ મસ્ત અંદર દર્શન કરી લીધા અને હવે આપણે નીકળીએ બહારની બાજુ. હવે સીધા નીકળશું મહેસાણા. મસ્ત ઝાડ છે ત્યાં લોકો ફોટોશૂટ ને એવું કરી રહ્યા છે. તો આપણે થોડો વિડીયો ઉતારી લીધો. તો ફાઇનલી ગાઈસ હવે આપણે કડાથી નીકળી જઈએ મસ્ત દર્શન કરીને. તો હવે આગળ જઈએ. તો આગળનો વિડીયો જોવા માટે આ વિડીયોમાં બનાવી રહેજો. તમને બહુ મજા આવશે. તો ગાઈસ પબ્લિક રિએક્શન બહુ જોરદાર આવે.